નમસ્કાર ગુજરાત આજના તાજા હવામાન સમાચારની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આજે તારીખ થઈ છે 26 જૂન અને વાર થયો છે શુક્રવાર। આજના દિવસે ગુજરાત રાજ્યના હવામાન સમાચાર વહેલી સવારથી ગુજરાત રાજ્યની અંદર ચોમાસાના વરસાદની શક્યતા થયેલી સિસ્ટમ છે એ આગળ વધી રહી છે। મધ્ય ભારતમાંથી એક લો પ્રેશર સિસ્ટમની અસર ગુજરાત તરફ આગળ વધી રહી છે અને હવામાન વિભાગ દ્વારા જે જાણકારી આપવામાં આવી રહી છે, જે હવામાન સમાચાર મળી રહ્યા છે તેમાં અરબ સાગરના દરિયાની અંદર એક લો પ્રેશર સિસ્ટમ બની રહી છે, જે હાલ પૂરતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં છે કન્વર્ટ થશે અને ત્યાર પછી ડીપ ડિપ્રેશન સુધી પહોંચશે અને વાવાઝોડામાં છે એ કન્વર્ટ થઈ અને ગુજરાત તરફ આગળ વધશે, એટલે વાવાઝોડું ગુજરાત નજીક આવશે। જૂન મહિનાની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં વરસાદ સાવ ઓછો ગુજરાત રાજ્યની અંદર પડ્યો છે, પરંતુ હવે હવામાન સમાચાર દ્વારા અધવચ્ચે એવી માહિતી મળી રહી છે કે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર 1 જુલાઈથી લઈ અને 10 જુલાઈ વચ્ચે છે એ તાપમાનની અંદર મોટો ફેરફાર થશે અને વરસાદની આગાહી છે આગળ વધશે। તે પહેલાં એક વાવાઝોડું સક્રિય થતું જોવા મળી રહ્યું છે। અહીંયા તમે જોઈ શકો છો એક ચક્રવાત સર્જાતું જોવા મળી રહ્યું છે। અરબ સાગરની અંદર ખૂબ જ દૂર છે, ભારત દેશથી પણ ખૂબ જ દૂર છે, પરંતુ તેની અસર હવે આવનારા દિવસોની અંદર ભારત દેશમાં થશે તેના હવામાન સમાચાર મળી રહ્યા છે। બાકી તમે જોઈ શકો છો પવનની ગતિ અરબ સાગરમાંથી મધ્ય ભારત, પૂર્વ ભારત અને દક્ષિણ ભારત તરફ થઈ રહી છે અને એમાંથી બંગાળની ખાડી તરફ પવનની ગતિ છે એ જોવા મળી રહી છે, એટલે કે ગુજરાત તરફ ચોમાસું હજી પણ પહોંચતાની સાથે જે છે એ વાર લાગી એની પાછળનું કારણ આ છે। અત્યારે મુંબઈ અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે વાવાઝોડું સક્રિય થયું હતું, વરસાદની આગાહી હતી, તેની ગયા અઠવાડિયે જે છે આપણે માહિતી મેળવી છે, એટલે કે ગયા અઠવાડિયે મુંબઈની અંદર ધોધમાર વરસાદ પડ્યો છે। હવે પછી મુંબઈની અંદર તો વરસાદ ચોમાસું શરૂ થયું ગયું છે, પરંતુ બીજા અન્ય રાજ્યોની અંદર પણ ચોમાસાની ગતિ છે આગળ વધી રહી છે, તે મધ્ય ભારત તરફથી આપણને જોવા મળી રહ્યું છે। અહીંયા તમે જોઈ શકો છો રાજસ્થાન, પંજાબ અને હરિયાણા અને ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને દિલ્હી જેવા રાજ્યોની અંદર પણ આજથી છે એ ચોમાસાના વરસાદની જે છે એ વધારે પડતી આગળની આગાહી અને માહિતી મળી રહી છે, એટલે કે આવનારું અઠવાડિયું કેવું રહેશે તેના વિશેની હવામાન સમાચારમાં આપણને આગાહી મળી રહી છે। સાથે મિત્રો આપણે ઉપગ્રહના માધ્યમથી સમાચાર જોઈએ, સેટેલાઇટ ઇમેજના માધ્યમથી સમાચાર જોઈએ તો અહીંયા એક છે તમે જોઈ શકો છો એ પ્રમાણેની સિસ્ટમ બની છે। આ સિસ્ટમની મોટા પ્રમાણની અસર છે એ ગુજરાત તરફ થશે, તેના આપણને હવામાન સમાચાર અગાઉ પણ મળ્યા હતા અને અત્યારે પણ મળી રહ્યા છે, કારણ કે આ જે સિસ્ટમ અત્યારે બની છે એ સિસ્ટમની અસર ગુજરાત નજીક આવશે અને અરબ સાગર તરફ આગળ વધવાને કારણે ગુજરાતનું ઘણું બધું જે છે એ વરસાદની અંદર નુકસાન થવાની પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે। હજુ ખેડૂતોએ છે વાવણી લાયક વરસાદની રાહ જોઈને બેઠા છે, હજી વાવણી લાયક વરસાદ નથી પડ્યો, તેવામાં અંબાલાલ પટેલે કહ્યું છે કે હવે પછી 26 જૂનથી ગુજરાતના અરબ સાગરના દરિયામાંથી આવેલા પવનો છે એ ચોમાસાના વેગને આગળ વધારશે અને વેગને પકડાવશે। સાથે અરબ સાગરના દરિયામાંથી આવેલા પવનો જ ખાસ ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર ચોમાસાના વરસાદી રૂપ છે એ સાબિત થશે। તો આજે હવામાન સમાચાર અને દરેક આગાહી, દરેક માહિતી અને તમામ ગુજરાતના ચોમાસાના સમાચાર છે એ તમને અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી સમયસર મળી જાય, એટલે અમારી યુટ્યુબ ચેનલ ટોટલ માહિતીને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો। તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો છે એ શેર કરી દેજો અને દરેક મિત્રોને કમેન્ટ કરવાની પણ જરૂર છે, કારણ કે ઘણા બધા મિત્રો કમેન્ટ નથી કરતા અને અમને ખ્યાલ પડી જાય કમેન્ટ કરશો તો કે કયા જિલ્લાની અંદર, કયા વિસ્તારની અંદર વરસાદની આગાહી છે એ આપવાની છે। તો ખાસ તાત્કાલિક તમે છે નીચે કમેન્ટ બોક્સમાં તમારા ગામ, શહેર કે જિલ્લાનું નામ દર્શાવી દેજો, જેથી કરીને આવનારો જે વિડીયો છે તેમાં તમને પ્રોપર આગાહી અને માહિતી મળી જાય। આ દરેક આગાહી, દરેક માહિતી જાણીએ એ પહેલાં હવામાન સમાચાર અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે સમાચાર આપવામાં આવ્યા છે એમાં મિત્રો આજે 26 જૂનથી લઈ અને તાત્કાલિક 30 તારીખ સુધીના સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ છે એ જોવા મળશે। પરેશભાઈ ગોસ્વામી દ્વારા આ માહિતી આપવામાં આવી છે। શું ખરેખર વરસાદની જરૂર છે કે નહીં, નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો, જેથી કરીને બીજી તમને માહિતી સમયસર મળી જાય। આ સાથે મિત્રો હજી 2 દિવસ છે એ બાદ ફરી વખત અરબી સમુદ્ર સક્રિય થશે, કારણ કે અરબ સાગરની અંદર 24 તારીખ સુધીનું વાતાવરણ છે એ શાંત જોવા મળી રહ્યું હતું, એમાં ગુજરાત રાજ્યનું પણ વાતાવરણ છે એ શાંત જોવા મળી રહ્યું છે, પરંતુ 29 જૂનથી ચોમાસું જે છે એ વેગ પકડશે, ગતિ પકડશે। 29 જૂનથી લઈ ને 10 જુલાઈ સુધીમાં જે તાપમાનની અંદર ફેરફાર થતો જોવા મળશે, વરસાદની આગાહી જોવા મળશે અને વરસાદની જે પ્રક્રિયા સક્રિય થયેલી જોવા મળશે, તેના કારણે જે નાવકાસ્ટની આગાહી અને વાતાવરણની અંદર પલટો છે એ જોવા મળવાનો છે, તે જ મોટા પ્રમાણની અસર છે આપણા ગુજરાત રાજ્યની અંદર ચોમાસાની લગતી દર્શાવવામાં આવી છે, એટલે કે ચોમાસું દર્શાવવામાં જ એ માટે આવ્યું છે કે 2026ની સાલમાં જુલાઈ મહિનાની અંદર વધારે પડતો વરસાદ ગુજરાત રાજ્યની અંદર પડવો જોઈએ।
હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો અરબ સાગરની અંદર ફૂલ સક્રિય થયેલી સિસ્ટમો છે એ જોવા મળી છે, પરંતુ હજી સુધી આ સિસ્ટમો ગુજરાત તરફ આગળ વેગ પકડે તે વાત જોવાની છે. કારણ કે જો અરબ સાગરની અંદર સિસ્ટમ સક્રિય થશે, વાવાઝોડું બનશે, તો ગુજરાતની અંદર વાવાઝોડાની પણ અસર છે જોવા મળશે. જેમ આપણે છેલ્લા 2 વર્ષથી વાવાઝોડાની માહિતી, આગાહી અને સમાચાર જોતા હતા, પરંતુ હવે આ વર્ષે પણ કંઈક એવું સમાચાર આપણે જે છે એ જાણવું છે કે વાવાઝોડા હકીકતમાં સક્રિય કઈ રીતના થાય છે, કઈ રીતે ક્યાં પહોંચે છે, તેના વિશેની અપડેટ પણ આપણે જો આ સિઝનની અંદર વાવાઝોડું શક્ય હોય તો બને તો આપણે એની માહિતી મેળવશું. પરંતુ એ પહેલાં ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર ચોમાસું સક્રિય થયું એ પહેલાં અશોકભાઈ પટેલની પણ એક મોટી આગાહી છે. 6 દિવસની અંદર ગુજરાત રાજ્યમાં 3 સિસ્ટમો ગુજરાતને ધમરોલ છે તેની મોટી આગાહી કરવામાં આવી છે. કઈ 3 સિસ્ટમો છે? એક તો ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારની અંદર, એક મધ્ય ગુજરાત અને એક દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં આ સિસ્ટમો સક્રિય થયેલી છે. તમને મેપના માધ્યમથી પણ દર્શાવે, પરંતુ આ વખતે 3 સિસ્ટમને કારણે વરસાદ ગુજરાત રાજ્યની આસપાસ સક્રિય થશે. 3 મજબૂત વરસાદની સિસ્ટમો છે એ રાજ્યના ઘણા બધા આગામી જે 6 દિવસ છે એમાં ઘણા બધા વિસ્તારોની અંદર સક્રિય રહેવાની આગાહી બનેલી છે. જો વાતાવરણ સૂકું રહે છે, વરસાદની આગાહી ઓછી હશે, તો આ પ્રકારની માહિતી આપણને છે એ જાણવા મળશે. કારણ કે અત્યારે વરસાદની આગાહી સાવ ઓછી છે. ગુજરાત રાજ્ય ઉપર તો ચોમાસાના વરસાદ પડ્યા જ નથી એવું લાગી શકાય, કારણ કે 1-2 ઝાપટા સ્વરૂપે વરસાદ પડ્યો છે, એમાં વરસાદ પડ્યો ના ગણાય. પરંતુ હાલ અત્યારે જે છે 6 દિવસ વ્યાપક વરસાદની માહોલ છે એ જોવા મળી શકે છે. હવે આ જે કેના બેઝિસ ઉપર કહેવામાં આવી રહ્યું છે એના વિશેની માહિતી આપણે જાણવાની છે કે કયા કારણોસર એવું કહેવામાં આવી રહ્યું છે અશોકભાઈ પટેલ દ્વારા કે હવે પછી ગુજરાતના દરિયાકાંઠાના લોકો પાસેથી જે છે એ માહિતી આપણે મેળવી લઈશું. હવામાન વિભાગની જે માહિતી છે એ વચ્ચે રાખશું. તો આગામી 6 દિવસમાં વ્યાપક વરસાદી માહોલ રહેશે અને આજે 15 જિલ્લાઓની અંદર મેઘગર્જના અને વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ છે એની શક્યતા દર્શાવવામાં આવી છે. આજે 26 જૂન એટલે વહેલી સવારથી બપોર સુધી તાપમાન સાવ ગરમ રહેશે. શુક્રવારનો દિવસ છે એટલે તાપમાનની કોઈ પણ પ્રકારની ફેરફારની કે -ડિગ્રીની કોઈ પણ જાતની ખબર નથી. પરંતુ હવે ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર આજે જિલ્લાઓ દર્શાવવામાં આવી રહ્યા છે. તેમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તથા થંડરસ્ટોર્મની એક્ટિવિટી પણ જોવા મળશે. જો થંડરસ્ટોર્મની એક્ટિવિટી જોવા મળવાની હોય તો પછી 2-3 દિવસ માટે મોડા જઈએ, કારણ કે ચોમાસું સક્રિય થયું છે એટલે યોગીએ પણ કંઈક કામ કર્યું હશે ને. યોગી પાસે જે છે એ સ્ટોક છે કે માહિતી છે એમાં છે, ફ્રીજમાં કે પછી ઓલા મશીનમાં, તો એ પ્રમાણે આપણે છે જાણકારી મેળવી શકીએ. હવે લગભગ એમની પાસે તો અત્યારે ફ્રીજ નથી, પરંતુ જે ફ્રીજ નથી, સ્વિચવાળું ઓપ્શન છે કે તેના દ્વારા આપણે છે એ સોડા પી શકીએ. પરંતુ હાલ એ દરેક પ્રોગ્રામ આપણે કેન્સલ રાખી અને પછી નેક્સ્ટ ટાઈમ છે એના વિશેની ચર્ચાઓ કરશું. અત્યારે હાલ પૂરતી આ પ્રકારની આગાહીઓ વ્યક્ત થઈ રહી છે ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનમાં, બંગાળની ખાડીની અંદર, અને હવામાન વિભાગ દ્વારા જે જાણકારી આપવામાં આવ્યો હતો તેમાં વરસાદી સિસ્ટમની એક્ટિવ થયેલી ગણવામાં આવી રહી છે. એટલે કે વરસાદ ચોમાસું જે છે એ વેગ પકડશે. 2 થી 3 દિવસ માટે હવામાન વિભાગની માહિતી છે એ ગુજરાતના દરિયાકાંઠાના લોકો પાસે પહોંચાડી ગયો, જેથી કરી હવામાન વિભાગની જે જાણકારી છે, માહિતી છે એ દરેક લોકો સુધી પહોંચાડી છે. અને હવે વચ્ચેના જે લોકો છે એમના પાસેથી જે વરસાદી સિસ્ટમની એક્ટિવિટી જોવા મળવાની છે એ આપણે જોઈ રહ્યા છીએ. પણ તમને જણાવી દઈએ કે છેલ્લા આપણે 3 દિવસથી વરસાદ માટેની જે સક્રિય થયેલી સિસ્ટમ જોઈ રહ્યા હતા, વાદળોના ઘેરાવા મુંબઈ, મહારાષ્ટ્ર સુધી પહોંચેલા, જે આપણા ગુજરાતની અંદર પણ ઘોર અંધકાર વરસાદની સિસ્ટમ છે જોવા મળી હતી. એટલે વાતાવરણ છે સૂકું જોવા મળ્યું હતું. પરંતુ હવે ખરેખર ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન છે, માહિતી અલગ વ્યવસ્થિત અલગ અને ગુજરાતના કોઈ પણ ટોપ સજેશન હોય એમના દ્વારા માહિતી આપી દઈશું. એટલે કે વરસાદી ખેતી અને ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન હોય તો પ્રકારની ગુજરાતિયામાં ગોઠવવાની છે, નહીં તો આપણે છે એ હવામાન વિભાગની અંદર સેવા આપી દઈશું. તો અત્યારે જે સેટેલાઇટ ઇમેજ છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર તે હવામાન વિભાગની જ મહત્ત્વપૂર્ણ આગાહીને ભાગરૂપે ધ્યાન રાખેલું છે. પરંતુ વરસાદ રહ્યો એના વિશેની આપણે કોઈ પણ પ્રકારની ચર્ચા નથી કરવી. અત્યારે તમે જઈ શકો છો અને હવામાન વિભાગની માહિતી અલગ લોકેશન છે એ વેચાણ તરીકે આપી દેવામાં આવી છે. તો આ માટે ગુજરાતના કોઈ પણ જગ્યા છે ગણવામાં આવશે નહીં. વરસાદની વાઇડ કરીએ ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન જણાવો એ, અને 2 થી 3 કલાક માટે હવામાન સમાચાર છે આપણે કમ્પ્લીટ થઈ જશે પૂર્ણ.
થઈ જશે. તો હવે એ માટેની અપડેટ જે તે તાલુકા સંદન અધિકારી દ્વારા છે એ પોસ્ટ કરવામાં આવશે અને એમના દ્વારા જ માહિતી આપવામાં આવશે. તો એ પ્રમાણે તમે વહેલી તકે છે આ 24 તારીખના હવામાન સમાચાર હતા ત્યારે તમે જોઈ શકો છો 24 તારીખે કેવું વાતાવરણ હતું ગુજરાત રાજ્યનું જ નહીં પરંતુ સમગ્ર ભારત દેશનું, કે ચોમાસાના વરસાદની શરૂઆત આ વીકથી થઈ જશે પરંતુ હજી એકાદ દિવસ ઠેકાડેલો છે. જો ચોમાસું સક્રિય થયું છે, વેસ્ટર્ન ઈસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતના દરિયાકાંઠાના લોકો અને બે વખત શું આપવામાં આવ્યું છે, ભાત આપવામાં આવ્યા છે એના વિશેની પણ જાણકારી આપવામાં આવી છે કે ગુજરાતના દરિયાકાંઠાના લોકો પછી અલગ અલગ વ્યવસ્થિત હોવાના કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિય થયેલી સિસ્ટમોની અસર પણ આપણે છે કલાકોની અંદર ગણી શકતા નથી. એટલા માટે આ માહિતી આપણે શેર કરવાની છે. 2 થી 3 કલાકની અંદર તમને શેર કરી દઉં. અને હવામાન વિભાગની માહિતી છે એ ગુજરાતના બોડેલી વિસ્તારમાં રહેતા પણ લોકો સુધી હોય તો એના વિશેની પણ અપડેટ આપી દેવાની રહેશે, જેથી કરી વાતાવરણમાં ચક્ર થયેલું સર્જાણ અને મહત્ત્વનું જે આગાહી ખૂબ જ વસ્તુ હતી પરંતુ હવે છે એ ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવવું અને હવામાન સમાચાર દ્વારા માહિતી આપવાની માટે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવ્યું છે. પછી વખત આપણે માહિતીને ઇજ્જત આપવાનો અને વરસાદની સ્થિતિને મજબૂત બનાવવાનો. અત્યારે હાલ તમે આ મેપ જોઈ શકો છો, ભારત દેશનો મેપ છે અને આ મેપની અંદર તમને સ્પષ્ટપણે અહીંયા જોવા મળી રહ્યું છે એટલા જિલ્લાઓની અંદર જ વરસાદ છે એ સારી રીતના ઉતરે છે. કપાવાની વાત તો નથી પરંતુ સારી રીતે ઉતરે છે. જો ચોમાસું સક્રિય હોય તો આ બંને લોકેશન પ્રમાણે જે ગાડી ગયેલી હતી એ ગાડી ફરી વખત પાછી આવી જાય અને વરસાદની એક્ટિવિટીને પણ આ પ્રમાણેનું સ્થિર બોડિયું છે લગાવી દેવામાં આવ્યું છે. તો આ માટે અલગ અલગ લોકેશનને આપણે આધાર રાખવા પડે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની માહિતીને પણ આગળ રાખવા પડે. ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવી અને વ્યવસ્થિત ચલાવી આ માટે ગુજરાતના જે પણ સિનિયરો છે એમના દ્વારા જે શક્તિશાળી માહિતી આપવામાં આવી એના વિશેની ટોક અબાઉટ વીમ સાથે વાતચીત કરવી પડશે. તો જો આ પ્રકારની ગુજરાતનો દરિયાકાંઠાનું લોકેશન ચલાવો અને 2 થી 3 કલાક માટે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવું, ત્યારબાદ આપણે માહિતીને છે એ કોમ્પ્યુટરાઇઝ કરવાનું ઇલેક્ટ્રિક બનાવ્યું છે, એટલે કે કોમ્પ્યુટરાઇઝ બનાવવાની હસ્તી છે એ ગણવામાં આવી છે. એમાં એક ચોમાસની વરસાદી ગુજરાતના દરિયાકાંઠા સુધી પહોંચેલી આ તમે જોઈ શકો છો. ચારે તરફથી ચોમાસું છે વેગ પકડી રહ્યું છે. જે જિલ્લાની અંદર અત્યારે ચોમાસું નથી એ જિલ્લાની અંદર વધારે પડતો વરસાદ પણ છે એક્ટિવ જોવા મળી રહ્યું છે. એટલે 1-2 દિવસની અંદર આ તમામ વરસાદની આગાહી અને એક્ટિવ થયેલી જે કામગીરી છે એમની માહિતી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી, એવું કંઈ પણ કામકાજ કર્યું. એટલા માટે મિત્રો આ જે મેપ છે તમને જાહેર કરીને બતાવવાની કોશિશ કરીએ કે આ મેપની અંદર વરસાદની સ્થિતિ મજબૂત થાય ત્યાર પછી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જવું પડશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના દરિયાકાંઠાના લોકો પાસેથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો નથી એ તો એમને કોન્ટેક્ટ કરવાનો રહેશે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના દરિયાકાંઠાના લોકો છે એ વ્યવસ્થિત કરવા અને 2 થી 3 કલાક માટે લોકેશન જણાવો. હવામાન સમાચારની માહિતી પ્રમાણે અલગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કરાવી હતી અને 2 થી 3 કલાક માટે હવામાન સમાચારને આપણે આગળ આવવાનું છે અને ગુજરાતના કોઈ એવા કામકાજ માહિતી અલગ વ્યવસ્થિત આવેલા નથી. ફરી એક વખત કોન્ટ્રાક્ટની અંદર વ્યવસ્થિત ચલાવવું નહીં. હવામાન સમાચારની અંદર 2 થી 3 કલાક માટે વેસ્ટર્નની અસર છે એ જોવા મળશે. તો વરસાદની આગાહી છે શા માટે જોવા નથી મળી? કારણ કે ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓને વધારે પડતી આવરી લેવાની જે જિલ્લાઓની લિસ્ટની યાદી બહાર પાડવામાં આવ્યું છે, જેમાં અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, સુરત, ડાંગ, નવપુરા, આહવા આ તમામ જિલ્લાઓની અંદર વરસાદની આગાહી છે દર્શાવવામાં નથી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હોય તો ગુજરાતનું સ્ટેટ ઓફ હોર્મોઝના જે માહિતી છે એમના દ્વારા ફેરફાર કરી અને કોન્ટેક્ટ કરી દઈશું અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની કોઈ પણ પ્રકારની પંજવણી કરવાની નથી. એમને જ ગુજરાતના દરિયાકાંઠાના લોકોને જે છે એમ સેમને પહોંચાડી દો. ગ્રુપમાં ટાઢું કે પછી તેમના મહાસત્તાઓ છે એ મહાસત્તાઓ પાછી લેવાની નથી. શાયદ લગભગ 1208 જે યુનિયનની આપણે કામગીરી કરાવી છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી મારી પાસે નથી. ગુજરાતના દરિયાકાંઠાના લોકોને જે છે માહિતી આવતા વીકની અંદર ત્યારે આપણે કોન્ટેક્ટ કરીશું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો અને પછી ગુજરાતના દરિયાકાંઠાના લોકો જે છે એમને માહિતી આપણે આપશું. અહીંયા તમે જોઈ શકો છો મુંબઈ સુધી પહોંચેલું ચોમાસું 15 જૂનથી આગળ નીકળી ગયું એટલે ગુજરાતની અંદર બેસવાનું હતું. દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસું બેસવાનું હતું પરંતુ હજી ચોમાસું ત્યાં બેસ્યું નથી. વરસાદની અપડેટ ગુજરાતના
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના કોઈ એવા કામકાજ છે કે જેને લગતી અમારી દ્વારા જે માહિતી થશે તે આપણે કહેશું. તો હાલ અત્યારે જે સ્ટેમ્પ છે એમના દ્વારા 300 રૂપિયા કરી દેવામાં આવ્યા છે. જો આ સ્ટેમ્પની અંદર કિંમત 50 થી 100 રૂપિયાનો રહેતો હોય તો આપણે કેવું કામકાજ કરીએ. તો હવામાન સમાચારની અંદર માહિતી ગયો છું. ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન ચડાવો નહીં ચડાવો, 2 થી 3 કલાકો ચડાવો જેથી કરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ નહીં થાય. અને હવામાન વિભાગની પણ મુખ્યત્વે માલિકી અને ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન હવામાન સમાચારની અંદર ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનને માહિતી પ્રમાણે આગળ વધારેલું છે. તેમાં પણ તમે જોઈ શકો છો 15 જૂન સુધીનું જે તાપમાન હતું એ મુંબઈ મહારાષ્ટ્ર સુધી 20 જૂનથી છે એ 15 થી 20 જૂનનો જે સમયગાળો છે એ ચોમાસાના વેગને પકડતો, એટલે કે 15 તારીખે અપડેટ 25 તારીખે અપડેટ થાય છે કે નહીં. તો એ માટેનો એક હવામાન સમાચારનો જે મેપ છે એ જાહેર કર્યો છે. પછી ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ ચોમાસું વધારે પડતું એક્ટિવ થઈ સક્રિય થતું જોવા મળી રહ્યું છે. એ તમે જોઈ શકો છો. નેચરલ બ્લેક ગુજરાતના નોર્ધન લિમિટ ઓફ સો મોન્સૂન એઝ 26 જૂન આ માટેનો મેસેજ આપવામાં આવ્યો છે. અને મેસેજ એવું કહે છે કે તમારા કોઈ પણ કામકાજને માહિતી પ્રમાણે અપડેટ કરવો પડશે જેથી કરી ગુજરાતના દરિયાકાંઠાના લોકોને સૌથી પહેલાં લેતા હો, જેથી કરીને હવામાન સમાચારને આપણે ચાન્જીસ કરી દઈશું કે કયા કયા કામકાજો પેન્ડિંગ છે. તો વરસાદની સ્થિતિ 2 થી 3 કલાકની વચ્ચેને ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જે અને હવામાન સમાચારની અંદર મુખ્યત્વે 2 થી 3 તાપમાન જ નથી જોવાના અને ત્યાર પછી તમામ તાપમાન છે એના વિશેની વાતચીત કરીશું. તો હાલ પૂરતી આ માહિતી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો અને 2 થી 3 કલાક માટે કામકાજો લવાયેલા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો અને વેધર એનાલિસિસનો ફોરકાસ્ટ માહિતીનો પણ આપણે ટ્રાન્સફર થયેલો અપડેટ છે એના વિશેની અપડેટ આપણે જણાવશું. એટલે કે ચોમાસાના વરસાદની વેગ પકડતી ગતિ છે એને આપણે ખુદ પકડશું અને ત્યાર પછી જાણીશું. અહીંયા તમને મેપ દર્શાવવામાં આવી રહ્યો છે. એમાં વિવિધ જિલ્લાઓના મેપ જાહેર થયા છે. જે જિલ્લાઓની અંદર હાલ પૂરતી વરસાદ નથી અને 1-2 જિલ્લાઓની અંદર નહીં હોય, બાકી મેજોરિટી ડેમેજ છે. ડેમેજ અને અલગ અલગ વ્યવસ્થિત હોય ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન ચડાવેલું 2 થી 3 કલાકમાં હવામાન સમાચારને છે એ પૂરેપૂરું ખાલી કરી નાખ્યું છે. અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના દરેક લોકો પાસેથી નહીં, મારકૂટ કરીને નહીં, રાહદારીઓ પાસેથી નહીં, પરંતુ જે બાપલા બેસાડે છે એમના દ્વારા માહિતી આપેલી છે. તેમનું નામ શું હતું? વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. ગુજરાતના દરેક વિસ્તારોને ડિસ્ટર્બન્સ કરતાં તેમને શીખવાડેલું છે. તો આ માહિતી આપણે આજે તમને સારી લાગે તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.